નમસ્કાર શિવજીભાઈ. જી 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 જી, એક બાજુ તમારું કચ્છમાં જે અત્યારે રથ ચાલી રહ્યો છે, કિસાનોને ન્યાય મળે, ખેડૂતોને ન્યાય મળે એના માટે તમે ગામો ગામ ખેડૂતોને જાગૃત કરી રહ્યા છો. ક્યાંક ને ક્યાંક અત્યારે વહીવટી તંત્રની આંખો ખુલે અને એક બાજુ વાડિયા ગામે જે ઘણા દિવસથી કામ બંધ હતું, ફરી પાછો આજે ખેડૂતોને અટક કરી છે એવા સમાચાર મળી રહ્યા છે. આ બધાને વિષયને લઈ તમે કેવી રીતે જોઈ રહ્યા છો? જો વાંઢિયામાં આજે 100 થી વધારે અમારા કિસાન સંઘના કાર્યકર્તાઓ અને ખેડૂતોની અટકાયત કરી છે. એટલે મને એમ લાગે છે કે સરકાર છે ને અદાણી ચલાવે છે. એક તો પહેલી વાત તો એ છે, અદાણી પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને ખેડૂતોની જમીનની અંદર નેતાઓને ને સરકારને અમે અનેક વખત કીધું કે ભાઈ માંગે છે તો એ માંગે શું છે, એનો બજાર કિંમત પ્રમાણે એની વળતર માંગે છે. વિકાસ થાય એમાં અમને આજે વાંધો નથી, કાલે વાંધો નથી. અને બીજી બાજુ મને એમ લાગે છે કે આ કચ્છના નેતાઓને એમ થતું હશે કદાચ કે રથયાત્રા ચાલે છે એટલે રથયાત્રા ચાલે ને અમે વાંઢિયાની અંદર આ બધું કરાવીએ તો રથયાત્રા બંધ થઈ જાય. પણ આ રથયાત્રા બંધ નથી થવાની, તમારી જાણ પૂરતું કહી દઉં છું. એટલે આ રથયાત્રા બંધ નહીં થાય. મને આજે છે ને ગુસ્સો આવે છે, એટલે કહું છું તમને, આ નેતાઓ ઉપર મને આજે ગુસ્સો આવે છે કે તમે ખેડૂતોની માલિકીની જમીન આપીમાં કંપનીઓને સામે કરી અને શું સાબિત કરવા માંગો છો ભાઈ? આવનારા દિવસોમાં હું આજે મોટી વાત કરવા માંડી જાઉં છું. આવનારા દિવસોમાં નેતા એક ગામડામાં નહીં જઈ શકે, આપના માધ્યમથી આજ કહું છું. અને અમે વિરોધ, ખેડૂતો ડંકાની ચોટ ઉપર વિરોધ કરશે. આજે હું આપના માધ્યમથી નેતાઓને મેસેજ દેવા આપું છું, અમે તમારા વિરોધી નથી, તમે કિસાનોને દુશ્મન બનાવવાનું કામ ન કરો. ખેડૂતોને પોલીસ લઈ જાય. આજે એક ભાઈનો હાથ ભાંગી નાખ્યો છે, મને હમણાં ત્યાંથી ફોન આવ્યો થોડી વાર પહેલા. પોલીસ ખેડૂતોના હાથ ભાંગી નાખશે, પગ ભાંગી નાખશે. આ જગતનો તાત, જગતનો બાપ, આ દેશનું હૃદય કિસાનો છે. હૃદય બંધ કરી અને દેશનું શું સાબિત કરવા માંગે છે આ કંપનીઓ, આ સરકાર શું સાબિત કરવા માંગે છે? એટલે આપના માધ્યમથી હું કહું છું નેતાઓને કે તમે હજી છે ને પાછા વળી જાઓ, નહીં તો આવનારા દિવસોમાં, હવે દિવસો સારા નથી. કિસાનોને તમે છે ને દબાવવાની કોશિશ જે કરો છો, દેશના હૃદયને દબાવવાની કોશિશ નહીં કરો, એવી હું આપના માધ્યમથી એમને કહેવા માંગુ છું. છતાંય નહીં માને તો આવનારા દિવસે રથયાત્રા 600 ને ગામડામાં જવાની છે, ડંકાની ચોટ ઉપર આજે કહું છું જવાની છે. અને પ્રતિસાદ જે મને લાગે રથયાત્રાને મળી રહ્યો છે, એ નેતાઓના પેટમાં તેલ રેડાણું છે. આજે સુજીભાઈ, વારંવાર આ રીતે જે કાયદો હાથમાં લઈ ખેડૂતોને અટક કરવામાં આવી, આધાર શું છે એમના પાસે કે ખેડૂતને અટક કરે છે? એના પાસે આધાર શું છે? આવી રીતે જબરજસ્તીથી કામ કરાવવામાં આવી રહ્યું છે, તો કાયદો વ્યવસ્થા નામની કોઈ ચીજ વસ્તુ છે કે નથી? મને તો એ જ ખબર નથી પડતી. શું કહેશો? કાયદો જે છે, બસ મૂળ વાત જ અહીંયા છે નીરવભાઈ. કાયદો છે ખેડૂતોના સામે છે 1885 ટેલિગ્રાફ એક્ટ. 1885 ટેલિગ્રાફ એક્ટ એટલે અંગ્રેજોના વખતમાં જે કાયદો હતો. આ દેશ 1947 આઝાદ થઈ ગયો, કાયદો ન ગયો, પાછો ખેડૂતો માટે જ છે. હમણાં ઈની વાત હું તમને કરું છું. કે છે ને કે આ વિકાસનું કામ થાય છે, એમ એ લોકોનો દાવો છે. એમના સામે હું કહું છું, ખેડૂતોની બાજુમાં સમજી લેજો 2 એકર જમીન પડી હોય ટાવરસની, તો એ ટાવરસની જમીનમાં એ માંગશે તો એને 1 એકરનું 1 કરોડ રૂપિયા પ્રીમિયમ આવશે. અને કંપનીઓ ખેડૂતોને શું આપે છે? માત્ર 2,40,000 રૂપિયા એકરના આપે છે. એટલે પાક સહિતના 2,40,000 રૂપિયા આપે છે. એટલે સીધી બાબત, સીધો ખેડૂતને અત્યારે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. હું તો કહું, ક્યાં છે નેતાઓ? શું કરી રહ્યા છે નેતાઓ? મને એ ખબર નથી પડતી. શું કંપનીના ગુલામ બની ગયા છે આપણા કચ્છના નેતાઓ કે ગુજરાતના નેતાઓ? હમણાં હર્ષ સંઘવી અહીંયા હતા, અત્યારે એમનું પ્રમોશન થયું છે, નાયબ મુખ્યમંત્રી બન્યા છે. શું સાહેબ, તમારાથી કાંઈ એમને પરમિશન ટાઈમ લેવામાં આવ્યો તો શિવજીભાઈ કે ભાઈ અમારા ખેડૂતો સાથે એટલો અન્યાય થઈ રહ્યો છે, કાંઈ વાતચીત એનો વિષય ઉપર? મને એમ લાગે નેતાઓનું ચાલતું જ નથી. સમય માંગ્યો તો જયારે દરેક વખતે 1.25 વર્ષથી અમે કહીએ છીએ આ મુદ્દાનું સરકારને, આ કચ્છના નેતાઓને કે ભાઈ તમે આ પ્રશ્ન પૂરા કરો. પણ એને તો મજા આવે છે, ખેડૂતોની ધરપકડ થાય છે, મને એમ લાગે છે. એ તો બહુ સારી રીતે એસસી ઓફિસમાં જઈને આ બધું જોયા રાખે છે. અને આવનારા દિવસોમાં મને એમ લાગે છે ખેડૂતો એનો સારી રીતે જવાબ આપશે. અને અમારી બેન દીકરીને ખેતરમાં તે ઢસડશે. એટલે એવા નમાલા ખેડૂતો થઈ નથી ગયા હજી. આવનારા દિવસોમાં 100% ખેડૂતો એને જવાબ આપશે. અને રથયાત્રાને કાયદો, શિક્ષણ માટે જમીન માંગો તો એકરના 1.5 કરોડ રૂપિયા છે. કંપનીઓને મને એમ લાગે છે સરકાર કંપનીઓ ચલાવે છે અને સરકાર આ કંપનીઓ પાસેથી મોટું ફંડ લે છે. એટલે સરકાર
કંપનીઓને વશ થઈ ગઈ છે, હું તો એમ કહું છું. જી સરકાર અને નેતાઓ કંપનીઓને વશ થઈ ગયા છે, એટલા માટે આ પરિસ્થિતિ ખેડૂતોની થઈ છે. પણ ચિંતા કરવાનો વિષય નથી, સત્યનો વિજય થશે. હું કિસાનોને આપના માધ્યમથી આશ્વસ્ત કરવા માંગુ છું. કાલે અમે વાંડિયાની અંદર 5 થી 10,000 કિસાનો ત્યાં ભેગા થશે. જી આજે તો માત્ર અમને ધ્યાન નહોતી અને ત્યાં 50 ખેડૂતો ધ્યાન આવીને પહોંચ્યા જી અને કદાચ એની અટકાયત કરી લીધી હશે. જી બાકી અમારી માં ધરતી સે ક્યાં નાતા હે, ધરતી અમારી માતા હે, અમારી માં સાથે ચેડા કરશે તો કિસાનો ક્યારે સહન નહીં કરે. અને કાલે એવી જ જગ્યાએ 10,000 કિસાનો અમે ભેગા કરવાના છીએ. જી અને કાલે અદાણી ત્યાં ખેડૂતોની જે જમીનો હરણ કરે છે એની જમીનો અમે પચાવવા કોઈ પણ હિસાબે દેશું નહીં. નેતાઓને હજી કહું છું, વળી જાઓ પાછા, નહીં વરો તો આવનારા દિવસો તમારા માટે સારા નહીં હોય. જી અંતિમ પ્રશ્ન રહેલું, વારંવાર શિવજીભાઈ તમને ફોન આવતા હશે કે પહેલે પણ એમ દુર્વ્યવહાર કરવામાં આવ્યો મહિલાઓ ઉપર, એક ભાઈને ત્યારે પણ પગમાં વાગ્યું હતું, વળી પાછું અત્યારે તમને આજે સમાચાર મળ્યા કે વળી ભાઈના હાથ ઉતરી ગયો છે, પગમાં લાગ્યું છે એક ભાઈને, એવા મેં વિડીયોના માધ્યમથી જોયું. વારંવાર આવા તમને ફોન આવતો હોય, કેવું અંદરથી લાગણી કેવી વ્યક્ત થાય? લાગણી મને છે ને આજે કહેતા ખરેખર શરમ આવે છે કે કિસાનો માટેની સરકાર, કિસાનોની વાતો કરતી સરકાર, આ ભારતીય કિસાન સંઘ અને કિસાન સંઘ સાથે મળીને દિવસો ભૂલી ગયા છે. એનો આજ ગરીબ દરિદ્ર નારાયણ, મારો હું તો એને કહું છું, દરિદ્ર નારાયણનો પગ ઉતરી જાય, એનો વાંક ગુના વગર એનો ગુનો શું છે? એની જમીન બચાવવા માટે, એની રોજી રોટી બચાવવા માટે, એમની સમજી લો કે પોતાનું જે રડીને ખાવા વાળો એના પોલીસ દ્વારા એના હાથને પગ ઉતરી જાય તો મને લાગે, મને એટલું બધું આમ આઘાત લાગે છે અત્યારે કે ખરેખર આ લોકશાહી દેશમાં જીવીએ છીએ કે તાનાશાહી દેશમાં જીવીએ છીએ કે આનાથી તો મને લાગે રાજાશાહી સારી હતી, એવું મને અત્યારે ફીલ થાય છે અંદરથી. જી તો કાલનું કઈ રીતની રૂપરેખા રહેશે શિવજીભાઈ? કાલે તમામ કિસાનોને હું આપના માધ્યમથી આહવાન કરું છું. જી ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાની આગેવાનીમાં કાલે હું તમામ કિસાનો પહોંચવાના છે. જી જી આભાર શિવજીભાઈ. ઓકે, થેન્ક યુ ભાઈ. જી.